તળાજાના ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ જયરાજ આહિર અત્યારે હાલ જેલની અંદર છે અને આ કેસને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણી મોટી અપડેટ સામે આવી રહી છે। કોળી સમાજના આગેવાનો છે, લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે જે રીતે જયરાજ આહિરની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, એવી જ રીતે જે શરૂઆતની તપાસ કરતા હતા એટલે કે પીઆઈ ડાંગર, પીઆઈ કેએસ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલાની સામે પણ ક્યાંક હવે કાર્યવાહી કરવામાં આવે અને અત્યારે હાલ આ સમગ્ર મામલે કોળી સમાજના નેતા રાજુ સોલંકી પણ મેદાને આવ્યા છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજ આહિર અત્યારે હાલ ભાવનગર જેલની અંદર બંધ છે। બગદાણાનો કેસ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે અને આ કેસને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ખુલાસા પણ થઈ રહ્યા છે, પરંતુ અત્યારે હાલ કોળી સમાજના નેતા રાજુ સોલંકી અને કોળી સમાજના આગેવાનો છે તે ભાવનગરના એસપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કે આ બગદાણા કેસની અંદર જે શરૂઆતની તપાસ કરવામાં આવી હતી અને જે પીઆઈ એટલે કે પીઆઈ ડાંગર છે, પીઆઈ કેએસ પટેલ છે અને ડીવાયએસપી રીમાબા ઝાલા છે, એ લોકોની સામે પણ હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। સૌથી પહેલા તો એ લોકોએ એસપીને જ્યારે મળવા પહોંચ્યા હતા એ દ્રશ્યો ઉપર નજર કરીએ, ત્યાં અંદર શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ ને બાદ રાજુ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। અને એના આરે લાગતા ઓળખતા પોલીસ અધિકારીઓ, પીઆઈ હોય કે ડીવાયએસપી હોય, આ અધિકારીઓએ ગુનેગારોને અને આરોપીઓને છાવરવાના પ્રયત્ન કર્યા છે અને કોળી સમાજના યુવાન નવનીતભાઈ ઉપર ખરેખર અન્યાય કર્યો છે। ત્યારે હું પૂછવા માગું છું, અમારા સમાજના અમુક જે ભારતીય જનતા પાર્ટીના અને સત્તામાં બેઠેલા નેતાઓએ છેક આમાં ન્યાય અપાવવા માટે ગાંધીનગર સુધી દોડવું પડે, ગાંધીનગર સુધી પહોંચવું પડે અને ત્યાં જ એને ન્યાય મળે, આ એક વાતનું કોળી સમાજને દુઃખ છે। મારો પ્રશ્ન એ છે કે ખરેખર જો ગુજરાતની અંદર નાના મોટા જો સમાજના લોકો હોય, સામાન્ય લોકો હોય, એની ઉપર આવી ઘટના બનશે, એની હારે આવો અન્યાય થશે તો એને પણ ન્યાય મેળવવા માટે ગાંધીનગર જવું પડશે। જે સમાજના લોકો છે એના પ્રતિનિધિઓ કે એના સમાજના આગેવાનો સરકારમાં નહીં બેઠા હોય કે સત્તા સ્થાને નહીં હોય તો શું એને ન્યાય નહીં મળે? તો આ એક મોટો સવાલ છે। ત્યારે ખરેખર ભાવનગર જિલ્લા લેવલે જે ન્યાય મળવો જોઈએ કે જે કાર્યવાહી થવી જોઈએ એમાં પોલીસ પરિવાર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। એની પણ અમને ખાસ કરીને ડીએસપી સાહેબને રજૂઆત કરવાના છે। એટલે સ્પષ્ટ થઈ જતું હતું આમાં સાહેબ, મારી દ્રષ્ટિએ એસઆઈટીની તપાસની કોઈ જરૂર હતી નહીં। બીજા નંબરની વાત સાહેબ એ છે, ખાસ અમારી રજૂઆત એ છે કે ભાઈ જે નવનીતભાઈએ જે રજૂઆત કરી હતી, ફરિયાદ કરી, એ આરોપીઓ તો પકડાઈ ગયા, પરંતુ સાહેબ અવારનવાર અમે જોઈએ છીએ કે ગુજરાતની અંદર વિછ્યા હોય, ઊંચા નીચા કોટડા હોય, પછી સરકારમાં ન હોય તો શું સાહેબ એને ન્યાય નહીં મળે? પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સ્થાનિક લેવલે એની રીતે ગાંધીનગર સુધી જવું પડશે અને ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરે તો જ એને ન્યાય મળશે, એ અમારો સવાલ છે સાહેબ। તો ખરેખર આ એક મારી દ્રષ્ટિએ ગુજરાત અને ભાવનગર માટે એક શરમજનક ઘટના છે કે અહીંના સ્થાનિક લેવલે આવા મુદ્દા કોઈ અધિકારીની તપાસ, કોઈ આરોપીની તપાસ કરવાની હોય તો સાહેબ સીધી વાત હતી અમારી દ્રષ્ટિએ કે જે આરોપી 8 પકડાયા હતા એનામાં એટલા માટે રક્ષક જ જ્યારે ભક્ષક બને, આ એવો ઘાટ ઘડાડો છે સાહેબ। રક્ષક જેની પાસે તમે સુરક્ષા માંગવા જાઓ એ લોકો જ આરોપીઓને બચાવવાનું કામ કરે તો પોલીસની જે જવાબદારી છે, એની ફરજ છે, એનાથી વિપરીત કામ આ અધિકારીઓએ કર્યું છે। તો અમારી સાહેબ ખાસ માંગ એ છે કે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય, એની પણ તપાસ થાય, જે રીતે નવનીતભાઈના ફરિયાદના આધારે એસઆઈટીની રચના। નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો। જય કોળી સમાજ।
સમાજ જય કોળી સમાજ જય કોળી સમાજ જય કોળી અહીંયા રાજુ સોલંકી દ્વારા પોતાના નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે કોળી સમાજના આટલા મોટા દિગ્ગજ નેતાઓને પણ જો સરકારની સામે રજૂઆત કરવા માટે જવું પડતું હોય તો પછી એક સામાન્ય વ્યક્તિનું શું? જો કોઈ સત્તામાં હોય તો પછી એની સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે, એવી પણ વાત ક્યાંક રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી છે. અને ખાસ કરીને જે શરૂઆતની તપાસ કરતા હતા એટલે કે પીઆઈ ડાંગર છે, પીઆઈ કેએસ પટેલ છે અને ડીવાયએસપી રીમાબા ઝાલા છે, એ લોકોની સામે પણ હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.